परमं सुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलम् अचलम् सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरु तं नमः। सद्गुरु तं नमामि। सद्गुरु प्रगट गुरु हरिहर जीवन घट घट बोलनहार लाडले लाल कहून मारुत जय तो મળે નહીં તારણહાર मेरा मुझ में कुछ नहीं जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे मेरा। बोलिए सदगुरु महाराजनी जय। સદગુરુની કૃપાથી આપણે ગીતાજી રોજ વાંચીએ છીએ, એમાં ત્રીજો અધ્યાય વાંચો ગુરુ કૃપાથી. પણ એમાં એક વાત આવે છે કે કર્મ કરવું કે કર્મ ન કરવું, કાંઈ કરવું કે કાંઈ ન કરવું. મને આવડે એવું કહું, ભાઈ મને કાંઈ એટલો બધો હું બાદશાહ માણા નથી, અમે સાચા વાલા છીએ, અમે જેવું આવે એવું કહી. એટલે કહેવાનો મતલબ શું છે કે કર્મ કરવું કે ન કરવું. તો કે તમે તમારી આંખ છે ને એને આમ પટ પટ થાય ને, એ પણ કર્મ જ છે, એ પણ કર્મ છે. તો કર્મ કરો, પણ કર્મમાં હું કરું છું એ કાઢી નાખો. કર્મ તો કરવું પડશે, ધંધો કરવો પડે, નોકરી કરવી પડે, કામ ધંધો કરવો પડે, રિક્ષા લાવવી પડે, ગાડી હલાવવી પડે, પર્સન બનાવવું પડે,
મારે અહીં સત્સંગ કરવો પડે, ગુરુ કૃપાથી મારી પર જ આવે. હું ખાઈ પીને હોઈ જાઉં મને ક્યાં કોઈ ના પાડે? એમનું હાલે કર્મ કરવું પડે. કર્તવ્ય કર્મ છે. જો ઓલો કપડાં ધોવે છે, આ ભૂપેનભાઈ જો વિડીયો ઉતારે છે, એ કર્મ છે. મનુષ્ય જીવનનો ઉદ્દેશ આખું, જો તું બેઠો છો તો એ અલગ કામ કરે છે, ભૂપેનભાઈ અલગ કામ કરે છે, જતીન અલગ કામ કરે છે, તું અલગ કામ કરે છે, તું અલગ કામ કરે છે. ગુરુ કૃપાથી મારે અલગ કામ છે. કૃષ્ણ એને જો કૃષ્ણ સત્સંગ આવ્યો, ગુરુ મહારાજની કૃપાથી જો એ અલગ રીતે આપ્યું. દરેકની અંદર અલગ અલગ ગતિ છે. ક્રિયા ફરશે, ઉદ્દેશ ગુરુ કૃપાથી કહું કના તને વાત કરું દિલની. કાલ તું જતી આવ્યો તો એક વાત કરું ગુરુ કૃપાથી, જેમ જેમ તું કરે. કાલે જે ગુરુ કૃપાથી સાધુ મહાપુરુષો અને સત્સંગી સંતો જયમાં પ્રસાદ લીધો બધાએ, પણ આ વાતાવરણ છે ને એની અંદર એક એવી દિવ્યતા આવી ગઈ. દેખાય તને? અનુભવાય તને? હું કોઈ દી તમને જોયો, હું કાલ નાચો, હું કોઈ દી મને જોયો તમને. એક તમે એક ધ્યાન આપો. તમે એમ માનો છો કે કોઈને કઈ ખવડાવવામાં હું લેવા દેવા? કાંઈક બધા કે બાવા જ છે ને, બધા કે બ્રાહ્મણ જ છે ને, બધા કે આવા જ છે ને, આ જ્ઞાતિ છે ને, ઓલી જ્ઞાતિ છે ને, પણ તમને ખબર નથી, તમને ધ્યાન નથી. પૈસા બગાડો છો ખોટે ખોટા, હાલી નીકળ્યા છો, અન્નનો બગાડ કરો છો, આમ કરો છો, તેમ કરો છો. પણ તમે એકવાર તમે કંઈક કરી તો જુઓ. હાલો તો ખરી ખબર પડે. કાના હું અહીં બેઠો ને કાલે, તો મેં કીધું મને અલૌકિક આનંદ આવે. જેમ બોલો, હું મારે કાંઈ પૈસા નથી જોતા, પૈસાની વાત નથી. આ એક અલૌકિક આનંદ. અને કાલે સંતવાણી થઈ છે છોકરા, તું સાંભળજે, તું કાકા સો પર તું ખુશ થઈ જાય. અને ગાવામાં કેટલા ખબર? 3 થી 4 જ જણ. એક જો ગોપાલભાઈ કૈલાસગીરી, પછી અવારે જસ્મીન અને ચંદુભાઈ અવારે આવ્યા. પણ સંતવાણીનો તું પ્રોગ્રામ, અરે ભૂપેનભાઈ હોતા નહોતા કાલ તો, એટલે એને થાક લાગે તો હોઈ જાય. એવું દિવ્ય વાતાવરણ હતું. કૃષ્ણ જાગતા હતા, એટલું સરસ દિવ્ય વાતાવરણ હતું. એક વસ્તુ યાદ રાખો, સંસાર યોગ્ય છે પણ પરમાત્માના નામ ભજનથી જે કલ્યાણ થાય છે ને, યાદ રાખજે. ઘણા તારી પાસે કરોડ રૂપિયા હોય, આજે કાલે અમારે ભાઈ સત્સંગી છે કાલે, તને જેમ કહું, અને કરે હું ખબર છે, ખેતરમાં કામ કરે. એ કે મારા છોકરાઓ છે ને, એ કે હવે એની પાસે એટલો રૂપિયો છે કે એના છોકરા કહે છે કાંઈ બાપા કરવું નથી. એટલો રૂપિયો છે, ડોક્ટર છોકરાઓ. એ કે ના ના, મારા દીકરા માટે મારે કરવું છે. ઓલા કહે છે બાપા મૂકો, કાંઈ કરવું નથી. તો એ ખેતરમાં ખેતી કરે, આ કરે, તે કરે, ફલાણું કરે. એમાં કુદરતને કરું. 2 દી પહેલા છોકરો લિફ્ટમાં સુરતમાં પડ્યો ને હેમરેજ થઈ ગઈ, મરી ગયો. હોસ્પિટલ બનાવતો, કેવડી આવક ખબર છે. અને ખેતીવાડી તમે જુઓ, કાંઈ ઘટે નહીં. આખો દી ખેતરે રહીએ. અને મકાન બનાવ્યું, ખેતુમાં ઘઉં બાજરો કાંઈ ન પલળે એવું. છોકરાઓને મારી પાછળ કાંઈ ઢગલો થવો જોઈએ પૈસાનો. આઈએસ ઓફિસર છે. અને પોતે આઈએસ ઓફિસર, મોટો માણસ. આમ ભલે ખરાબ નહીં, પણ ટૂંકમાં એને જે દોડાદોડી કરી છે, કેના હાટો? કૃષ્ણ કોના હાટું દોડાદોડી કરી હતી? છોકરા હાટું. શું કરી? તો ઓલા છોકરાઓ એને કહે છે પૈસાની જરૂર નથી, તમે રહેવા દો, ભજન કરો. તો કે ના ના, ખેતી તો કરી, પૈસા તો જોઈએ. અને છોકરો જેના હાટું એને મહેનત કરતો હતો, એ જ છોકરાનો 2 દી પહેલા ઉંમર વાળો નહોતો, નાનો હતો. લગ્ન કર્યા હતા પણ નાનો હતો. એક જ મિનિટમાં પૂરું થઈ ગયું. હું લઈ લેવાનું છે આ દુનિયામાં? તમે સમજો, હું કે કાંઈ છોડી દેવું, કાંઈ દઈ દેવું, કાંઈ લઈ લેવું એવું નથી. પણ જે પરમાત્માના નામ ભજન ને હરિહરમાં જે સુખ છે ને, ઘણા
પરમાત્માના સત્સંગમાં ભજનમાં ને હરિરમાં તું કને યાદ રાખજે, તું કોક વાર અનુભૂતિ કરજે. અહીંયા આવું છું તો કંઈ ફેર લાગે છે ને બહાર છું તો કંઈ ફેર લાગે છે. જોજે તું, જોવું આજ ખબર તો પડી જાય ને. તું જાય ને બધા 25 વર્ષનો જણાવે. હા, તમે અહીંયા ખાલી બેઠા રહ્યો ને કાના છોકરા, તું અહીં ખાલી બેઠો રહે ને તોય તારું કલ્યાણ થાય. ખાલી બેઠો રહે ને કાંઈ તને સમજાય કે ન સમજાય કાંઈ લેવા દેવા નથી. ખાલી તું અહીંયા આવીને એમને વયો જા ને તોય કલ્યાણ થાય. કારણ કે અહીંયા એક પરમાત્માને કાલે ઓલા પ્રભુદાસ બેઠા હતા, ખબર તું ઓલા કથાકાર ખબર છે બેઠા હતા, તું હતો ત્યારે અહીંયા સત્સંગ કર્યો, કીર્તન કર્યાની વિડીયો વાળા બધા ઉતારતા હતા. એ કે આ જગ્યાએ કે કેવી મંગલકારી કલ્યાણકારી છે, કેટલું મંગલ થાય છે, કેટલું કલ્યાણ થાય. અને કે અહીંયા તો સત્સંગ ભજન ખબર તો હતો. અત્યારે ભાઈ કાલું આઈસ્ક્રીમ ની દેવા આવ્યો હા એને કોને આપણે કોઈ કીધું તો અમને ખબર નથી. એમને આઈસ્ક્રીમ દેવા આવ્યા 500 માણસ. આઈસ્ક્રીમ દેવાને ચેવડો ને પેંડા ને દેવા તો બીજો કોક ચેવડો પેંડા લઈને બે દેવા ચેવડો પેંડા કે અડધી કલાકમાં 500 માણસ ને. એને મેં પૂછ્યું, મેં કીધું તમે ક્યાં રહ્યો? ઠેઠ સાધુ વાસવાણી રોડે રહીએ. મેં કીધું આ તમને કેમ ખબર પડી? કે અમને ખબર પડી. અને એને કીધું તમે પ્રસાદ લઈ જાઓ. એ કે ના ભગવાન, એ કે અમારો પ્રસાદ, એ કે અમે આ વાતાવરણ જોઈને કે અમે એમને ધરાઈ ગઈ, કે એનું વાતાવરણ જોઈને ધરાઈ ગઈ. આવજો કાના. બે માણસ, બે છોકરા ને 4 જણા આવ્યા હતા. એ કે અમે આ બધું વાતાવરણ જોયું નહીં. મજા આવી ને. કાલ તો કાન્યા મોજ આવી હતી. કાલનો આનંદ જે હતો ને કાન્યા, જે દિવ્યતા હતી ને, ઓહ, ખરેખર એટલો બધું વાતાવરણ મંગલમય ને કલ્યાણકારી હતું. કાંઈ મને અહીંયા મને મારાથી રહેવાતું નહોતું. અહીં સત્સંગ થતો, સત્સંગ અહીં બેઠા હતા, ખબર તને સત્સંગ હતા, અહીંયા પૂજા બેઠી હતી ને હા ભાઈ, આખી જગ્યાનું વાતાવરણ દિવ્ય થઈ ગયું. એમને અમે સત્સંગ કરતા હતા ને કૃષ્ણ, તો એટલું બધું કલ્યાણકારી વાતાવરણ થઈ ગયું હતું ને. ત્યારે ભૂપેનભાઈ આ બાજુ નહોતા, એ વાવલી કોર હતા, વિડીયો ઉતારતા હતા ઓલી કોર, અને સત્સંગ કરતા હતા એમને બેઠા બેઠા બધા. આખું એક એટલી સ્થિરતા થઈ ગઈ હતી ને, એટલી મંગલમય. તને ખાલી તું અહીંયા નહોતો ત્યારે, તું અહીં બેઠો તો પૂજા હતી ત્યારે તું અહીં બેઠો તો. અને ભાઈ કેવું, આ જયંતિભાઈ બોલતા હતા, જયંતિભાઈ બાજુમાં જ હું બેઠો હતો. આ જયંતિભાઈ બોલતા હતા, હા, કેવું વાતાવરણ હતું. એટલે આ વસ્તુ છે ને પરમાત્માનું યાદ રાખજે. કાલે પરમાત્માના નામ ભજન અને સત્સંગમાં જે દિવ્યતા મળે છે, જે આ જીવનું કલ્યાણ થાય છે ને, જે આત્માનું કલ્યાણ થાય છે ને, જે પરમ તત્વ પરમાત્માનું કલ્યાણ પોતાની અંદર પરમાત્મા બિરાજે છે, કલ્યાણમય બને છે ને, એવું સંસારના વિષયોમાં નથી. હરદ્વાર હતું. હા, એ કે તું આ બધું વાતાવરણ કે તમારો વિડીયો હતી કે હરદ્વારમાં હોય એવું લાગતું. સદગુરુને પ્રાર્થના આપણને આવા સારા વિચાર આપે. અને મારો તો અંતરથી ભાવ છે, જો આ સંસાર છે ને, સંસાર એ એની રીતે એની જગ્યાએ બરોબર છે. એમાંથી આપણું ધ્યાન, આપણું લક્ષ્ય દરેકનું કલ્યાણ હોવું જોઈએ, દરેકનું મંગલ હોવું જોઈએ. ગુણ અવગુણથી તો આખું વિશ્વ ભરેલું છે. તારે મારામાં અવગુણ જોવો હોય તો દેખાય, મારે ઘનાની અંદર અવગુણ જોવો હોય દેખાય, પણ એમાં રોકાવાનું નથી. આપણે જે હાલવાનું છે ને હાલી જવાય, આપણે જે કરવાનું છે ને કરી લેવાય, એ તો જીવન વયું જાય. વિચાર તો કરો, નાનું બાળક એ બાપાના હાલ કેવા થાય. પોતાને જવાનું શરીર છૂટવાનું હોય એની બદલે દીકરાનું શરીર છૂટે એટલે બાપના હાલ કેવા થાય. મેં મંજુબેન ફોન પણ કે ભાઈ અઘરું થઈ ગયું બહુ, કે પ્રાર્થના કરજો. મેં કીધું મારો તો ભાવ છે. કાળુભાઈના બા વયા ગયા. કાળુભાઈ એ તો ઉંમરવાળા હતા, બહુ મોટી ઉંમર. કહેવાનો મતલબ એ છે કે શરીર તો છૂટી જાય. હું તને ઘણા એક વસ્તુ કહું, ઘણા 400 સાધુ ભેગા થાય મારાથી, આ બને. હું તને ખાલી કહું કઈ રીતે થાય, કેમ થાય. પ્રસાદ નું ગઈ ને
એક બે જણા આવ્યા હતા હા. બાકી અમુક તો ખાવાવાળા હતા હા. બરોબર ત્યાં કેવી જગ્યાએ કે અમે વાં રહીને રાજસ્થાન અમુક યુપીથી આવ્યા હતા રાજસ્થાનથી આવ્યા હતા પહેલી ગાડીમાં હું લઈ આવ્યો ને એ હા. બધા વૃંદાવનથી આવ્યા હા વૃંદાવન ને વૃંદાવનથી આવ્યા હા. બીજીમાં આવ્યો તો એ રાજસ્થાનના હતા ચારે કોરથી હતા આખા ભારતના હતા બધા સાધુ બધા. કાલે અહીંયા રાતે એક ભાઈ ને એક બેન ખાલી આવ્યા બે માણા ઉંમરવાળા હતા ભજનમાં અને એમાં કુદરતને કરવું ને ઓલા બેન ને ભાઈ ને ભજનના ખરેખર હરજીવન બાપાના ગુરુભાઈ ડાયા બાપા એ ઓળખ નતું આ ઈ ડાયા બાપાના ઈ શિષ્ય હતા ઊંચો હરખો નહોતો. મને ન યાદ હોય આમ આપણે જાતો તો ડેમેથી પાણી લઈને આમ જાતો હા 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 ટેકરી ટેકરી પડી હા એ ડાયા બાપાના ઈ શિષ્ય હવે એને આઈનો સત્સંગ સાંભળેલો ઈ કે અહીંયા એ કે મયુર બાપુ અરુણ બાપુ મયુર બાપુ સત્સંગ છે ને સત્સંગ આવ્યો તો એ ભાઈને પ્રેમ આવ્યો ઉંમરવાળા હતા એ કે અહીંયા તો આપણે જવું જ છે કે ઓલો મુનો હોય ને એને કે ઈ પાયડીથી આવ્યો અને આ ઈ કે અહીંયા કે સત્સંગ કર જો હું તમને સમજો પરમાત્માના નામની તાકાત બતાવું છું તમને ભજનની તાકાત બતાવું છું તમને સત્સંગની તાકાત બતાવું છું તમને હરિહરની તાકાત બતાવું છું તમને ખબર છે આની તાકાત કેવી છે ઈ? આની તાકાત શું છે એ ખબર નથી આની તાકાત કહું છું હવે અને એમાં શું થયું ખબર છે એ બાપા અને એના ઘરના આવ્યા અને ભેગો ઓલો મુનો ટાંકાવાળો રિક્ષા લઈને એની પાયડીથી રિક્ષા આવ્યો હતો મુનો ટાંકાવાળો ને બીજો એક મુનો હતો એમાં અહીંયા કૈલાસગીરી બાપુએ ધૂન ચાલુ કરી મેં તમે ગણેશ તમે જ સુપર વાતાવરણ દિવ્ય વાતાવરણ કાંઈ ઘટે નહીં તમે એક વાત કરો તારા ગાંઠિયા હારા થાય તને એમ થાય ને કે હાય આવા સરસ ગાંઠિયા થાય નહીં હો તને ગાડીમાં મોજ આવે કામ કરતો હોય તો તને નહીં વાહ મોજ આવી તારે મેડિકલમાં સારો ધંધો આવે તને ખબર પડે ને કે આવો સરસ ધંધો તો થાય નહીં આ સારો ધંધો થઈ ગયો એમ પરમાત્માના નામ ભજન સત્સંગમાં જે મજા છે ને ઘણા એમ કે સત્સંગ કરવાનો નથી કાંઈ ન કરો તો સત્સંગ ચાલુ જ છે પણ એ બરોબર છે પણ છતાંય આની તાકાત છે હજુ મહારાજ અચો ઉભા રહ્યો ચાલુ રાખો હું બોલું છું સત્સંગ કરું છું ને એમાં એ બેન બેઠા હતા બે ઉપદેશી અને એમાં સંતવાણી એને કરીને ઓલો ભાઈ પછી લીધું આપણે ગોપાલભાઈ અને સંતવાણીનો કાલ તું પ્રોગ્રામ જોજે તું જોજે જોયો જોઈને સવારે બીજે હા. દિવસે મૂકે ને અને એમાં કુદરતને કરુણા બેન અને ભાઈ બે એમાં ઓલો કે જવું છે ને કે ઓલો મુનો કે ઓલો બેન કે ક્યાંય ન જવું બેઠા ઈ કે ભજનમાં કોઈ બે જ ન કે ભજનમાં કોણ બે જેને પ્રેમ હોય એ બે બાકી ભજનમાં બે કે તો આ બે મને સારું કાંઈ ખરેખરું કહેવાય ન જાઉં પણ મને શું થયું એમાં કાંઈ વાત છે મેં કીધું ભજન ગાવ છો તો કે મારે ગાવા જ ભજન મેં ગાને મારી માં અને બેને 4 ભજન ગાયા હા. અને ઓલો ભાઈએ કરતાલ લઈ લીધી હાથમાં અને કરતાલ વગાડે બેન ભજન ગાય બેન અહીંયા બેઠા હતા ને ઓલા ભાઈ કરતાલ લઈને ગાતા મને કે બાપા કે હું મારી જિંદગીમાં કરતાલ લઈને આમ નાચું નહીં આવી રીતે બેઠા બેઠા હું મને અહીંયા જે આનંદ આવ્યો હોય ને એ કે ભૂપેનભાઈ બોલ્યા ખબર તમે સાંભળતા હતા એ કે મને અહીંયા જે આનંદ આવ્યો હોય ને વિડીયોમાં મૂક્યું મેં મૂક્યો ને કે અહીંયા આનંદ આવ્યો ને કે મને ક્યાંય આનંદ નથી આવ્યો કે જો હુકમ આનંદ આવે તો કે ભજન સત્સંગ છે ને એનું પ્રમાણ છે આ આત્મકલ્યાણની સ્થિતિનું પરમાત્માના નામનું કલ્યાણ છે આ એનું પ્રમાણ છે કલ્યાણ નહીં એનું પ્રમાણ છે તમે ગમે એવો તાપ હોય ને ગમે એવી પીડા હોય ને એ અહીંયા આવે ને એટલે શાંતિ થાય એનું કારણ આપણે નથી આ ગુરુનું દ્વારમાં ભજન સત્સંગ અને ગુરુની કૃપા છે ને એનું આ પ્રમાણ છે સમજાય છે તમે એને અવગુણ જોવાય છે ને તો અવગુણ જોઈશો અને ગુણ જોવાય છે ને તો ગુણ જોઈશો આપણે શું કરવાનું કે આપણે દરેકનું કલ્યાણ કઈ રીતે થાય છે દરેકનું કલ્યાણ સવારે પ્રાર્થના કરું કાને આખા વિશ્વનું કલ્યાણ હું કામ એટલે હું એટલા માટે નથી કહેતો આ ભજન સત્સંગની તાકાત બતાવું છું તમને પાણી ખબર જ નથી પડતી કોઈને પરમાત્માના નામ ભજન સત્સંગની ખબર જ પડતી નથી કે આ કેવી તાકાતવાળી વસ્તુ છે હજુ મહારાજ બોલો સદગુરુ મહારાજની જય બબુલ બોલો ને
કરો તો 40,000 રૂપિયા દે. નહીં મેં કવર કરેલા કવર એરિયામાં હે વિડીયો બધા. વિડીયો મૂક્યો કોને મૂક્યો કોઈ મૂક્યો અલગ બહાર જઈને અલગ વાંધો લાગે. આપું ના, પીએ. કેવી મોજ વાતો કેટલા જણા મને એવી રીતે બોલે મને કે હું છે બાપુ આ બધું કે મેં કીધું ગુરુની કૃપા હે કાંઈ થતું નહીં. ભૂખ લાગી હચુરા કઈ જો નાસ્તો હોય એ ખાઈ લ્યો મેં ખાઈ લીધું બેટા. હવે પાણી ભરવાનું ને છોકરા ભરવાનું. બરોબર જવા દે મને વાહ 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 આ તો મૂકેલું એમાં જો તો ખરી વાતાવરણ તો જો કાનિયા કેવું સરસ છે